જલેબી રોક્સ. હવે આ જલેબી કેટલી રોક્સ કરશે એ આ ટ્રેલર પરથી થોડો ઘણો અંદાજ આપણને આવી જાય છે. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે ચર્ચા કરીશું જલેબી રોક્સ ગુજરાતી મૂવીનું ટ્રેલર આવ્યું છે. જે ફિલ્મ આવે છે 27 જૂન 2025 ના રોજ. 27 જૂને આમ તો 2-3 ફિલ્મો છે. એક અનામિકા છે, ગોતીલો કરીને એક મૂવી આવે છે, એ પણ 27 જૂને આવવાની છે. મને લાગે છે આ 3 ફિલ્મોનો ક્લેશ થશે. ક્લેશ બાબતે આપણે ઓલરેડી ચર્ચા કરેલી છે. વસ અને બચુની બેનપણીને લઈને એ વિડીયો પણ પોસ્ટ કરી દેવામાં આવે છે, જોઈ શકો છો. આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મનું ટ્રેલર આવ્યું છે જલેબી રોક્સ. વંદના પાઠક એમાં મુખ્ય ભૂમિકામાં હોય એવું લાગે છે, કેમ કે ટ્રેલરમાં ફક્ત એમની જ ઝલક વધારે પડતી દેખાય છે. બીજા બધા સાઇડ કેરેક્ટરો ઘણા બધા છે ફિલ્મની અંદર, એવું નથી, પણ જે મેઇન ફોકસ આ વંદના પાઠક ઉપર રહેવાનો છે. નામ પણ એમનું કદાચ એ ફિલ્મની અંદર વિદ્યા પાઠક છે, જે ચંડીગઢમાં રહે છે મૂળ ગુજરાતી, વડોદરાના રહેવાસી છે, પિયર ત્યાં વડોદરા થાય છે અને ચંડીગઢ એમની સાસરી છે. તો ત્યાં એમની 50 વર્ષની ઉંમરે એમને કંઈક એવું કરવું હોય છે, મતલબ કે એમને જિંદગીમાં ઘણી બધી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ, જે કે બધાને આ રહી જ જતી હોય છે. કોઈની ઈચ્છાઓ જિંદગીમાં પૂરી થતી જ નથી. એકચ્યુઅલી જિંદગીમાં તમે શું કરવા માંગો છો, તમારા માટે કેટલું જીવો છો, એ વધારે મહત્વનું છે. આપણે એક કહેવત છે ને કે કેટલું જીવ્યા એ મહત્વનું નથી, પણ કેવું જીવ્યા એ મહત્વનું છે. અહીંયા પણ એ વસ્તુ દેખાય છે આ ફિલ્મની અંદર કે જિંદગીનો કયો એવો પડાવ છે કે ત્યાંથી આપણે જીવવાનું શરૂ કરવું જોઈએ. દરેકની લાઈફમાં જવાબદારીઓ આવી જાય એટલે જિંદગી જીવવાનું છોડી દેતા હોય છે. પણ અહીંયા આ કેરેક્ટર એવું બતાવવામાં આવ્યું છે કે જિંદગીનો એક અલગ પડાવ પછી પણ એને જીવવું છે. મને આ ટ્રેલર જોતા એવું લાગે છે એક પારિવારિક ફિલ્મ તો થવાની છે, પ્લસ એક મેસેજ 100% ફિલ્મમાં હશે. પણ એવું ના થઈ જાય કે વધારે પડતા મેસેજ આપી દેવામાં આવે, જે આપણે કદાચ વાર તહેવારમાં આ થયું હતું. કેમ કે વધુ પડતી શિખામણો જો આવી જાય ને તો પછી ત્યાં પબ્લિક પણ બોર થવા માંડે છે. વાર તહેવાર જેને ડિરેક્ટ કરી છે ચિન્મય પુરોહિત, એ જ વ્યક્તિ અહીંયા પણ આ ફિલ્મને ડિરેક્ટ કરી રહ્યા છે. આઈ થિંક પ્રોડ્યુસર પણ કદાચ એ છે. પ્લસ બીજી વસ્તુ, ટ્રેલર આમ એક નજરે આપણને જોતા સારું લાગે છે કે ઘણું બધું આપણને એમાં બતાવ્યું છે. આમ જોતા એવું લાગે છે કે કંઈક નવું નથી, કારણ કે આપણે ગુજરાતીમાં આવી પારિવારિક ફિલ્મો જોઈએ છીએ અને શિખામણોવાળી ફિલ્મો તો ખાસ આપણે ગુજરાતીમાં ચાલે પણ છે. હું એવું નથી કહેતો કે નથી ચાલતી, એ બધી ચાલે છે, પણ શિખામણોનો જ્યારે ઓવરડોઝ થઈ જાય ને ત્યારે ફિલ્મ ક્યાંક ને ક્યાંક કનેક્ટ નથી કરતી. એ અહીંયા મેકરે ધ્યાન રાખ્યું જ હશે. ટ્રેલર આપણને જોતા સારું લાગે છે, મજા આવે છે. એક એવરેજથી પણ થોડું સારું હું કહીશ ટ્રેલરને, કેમ કે મને પર્સનલી સારું લાગ્યું છે અને મને આ પ્રકારની ફિલ્મો ગમે છે. ટ્રેલરનું બીજીએમ તો અત્યારે સારું દેખાય છે, ફિલ્મમાં હવે કેવું છે, પ્લસ એની સિનેમેટોગ્રાફી ટ્રેલરમાં સારી દેખાય છે, એ પણ મજા આવે છે. કદાચ ચંડીગઢ બતાવવામાં આવ્યું છે, હવે ફિલ્મમાં કઈ રીતે એને પ્રેઝન્ટ કર્યું છે એ પણ જોવાનું રહેશે. પ્લસ એમના કેરેક્ટરની એક્ટિંગો બધાની એકદમ નેચરલ લાગે છે. ટ્રેલર પરથી અત્યારે દરેક જે કલાકારો બતાવે છે એમની એક્ટિંગ એકદમ નેચરલ લાગે છે, એવું નથી કે ક્યાંય ઓવર એક્ટિંગ જેવું લાગતું. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ટ્રેલર સારું છે. 27 જૂને આપણને ખબર પડશે એક્ઝેક્ટલી કે આ જલેબી કેટલી રોક્સ કરે છે. તમે શું માનો છો આ ટ્રેલર જોઈને? તમારા મંતવ્ય મને કોમેન્ટ બોક્સમાં કહી દેજો. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.